વેલકમ આવી ગયા છો અને પરીક્ષાનું ટેન્શન છે, સંસ્કૃતમાં શું તૈયાર કરવું એનું ટેન્શન છે. તો હવે એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારો ભાઈ આવી ગયો છે તમારા માટે પાછલા 2 વર્ષના ધોરણ 12ના સંસ્કૃતના પેપર સોલ્યુશન લઈને. પહેલાં જ કહું છું વિડીયોમાં, આ 2024નું પેપર નથી. 2024નું પેપર નથી. આપણે જૂના પેપરો જોઈ રહ્યા છે. આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. પહેલાં જોઈશું 2022નું પેપર, એના પછી આપણે જોઈશું 2023ની પ્રથમ પરીક્ષાનું સંસ્કૃતનું પેપરનું સોલ્યુશન. તમારે આ બંને ક્વેશ્ચન પેપર સારી રીતે તૈયાર હોવા જરૂરી છે. આ 2 પેપરો તમે સારી રીતે તૈયાર કરી દો. એની સાથે તમારે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલા આઈએમપી વિડીયોમાં જે પણ ક્વેશ્ચન આપવામાં આવ્યા છે એ તૈયાર હોવા જરૂરી છે. આ બંને તમારે જો તૈયાર હશે તો તમે આ વખતે બહુ જ સારો એવો સ્કોર તમારી સંસ્કૃતના પેપરમાં તમે કરી શકશો. પરંતુ એના માટે શું હોવું જોઈએ? આ બધું જે કન્ટેન્ટ પૂરું પાડવામાં આવે છે તૈયાર હોવું જોઈએ. ઘણા બધા મિત્રો પછી નીચે કોમેન્ટ કરતા હોય છે, આ તો આ વખતનું પેપર નથી. અલ્યા ભાઈ, આ વખતનું પેપર ન હોય, કારણ કે આ વખતનું પેપર તો હવે લેવાનું છે, જેનું સોલ્યુશન હું તમને પેપર પૂરું થાય એટલે પ્રોવાઈડ કરીશ. પરંતુ આપણે આ પેપરમાં શું પૂછાશે, શું ઇમ્પોર્ટન્ટ છે, એના માટે પાછલા 2 વર્ષના પેપરો જોઈશું. આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો તમને ચેનલ ઉપર જે છે પહેલાં જ મૂકી દીધેલો છે. ક્વેશ્ચન અત્યારે તો તૈયાર હોવા જોઈએ. તો આટલા ક્વેશ્ચન જો તમારે તૈયાર હોય તો તમે 2024ના પેપરમાં સારા માર્ક્સ લાવી શકશો. ઓકે, તો ચાલો આપણે 2022ના પેપરથી શરૂઆત કરી લઈએ. ધોરણ 12 સંસ્કૃતનું આ પેપર છે, તમે જોઈ શકો છો પ્રથમ પરીક્ષાનું પેપર છે. સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં પ્રોવાઈડ કરવામાં આવશે, તો તૈયાર સારી રીતે કરી દેજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારે ત્યાં જોઈન થવું. અત્યારે જ જોઈન કરી દો. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, પછી આ વિડીયો તમે જોઈ શકો છો. ત્યાં નાની મોટી માહિતી તેમજ તમે મારી સાથે ત્યાં કોન્ટેક્ટ પણ કરી શકશો. તો તરત જ જોઈન કરી દો ટેલિગ્રામ ચેનલ, અને વિડીયો લાઈક તો કરતા જ જજો, કારણ કે ઘણી બધી મહેનત લાગી છે તમારા માટે આ બધું મટીરિયલ તૈયાર કરવામાં. ચાલો વિભાગ એથી શરૂઆત કરી લઈએ આપણે. વિકલ્પો પહેલાં તો આપેલા છે. બ્લુપ્રિન્ટ ગમે તે આવી શકે છે, કારણ કે આ ઘણા વર્ષો પહેલાંના પેપરો છે, 22નું અને 23નું. તો બ્લુપ્રિન્ટ આ વખતે અલગ આવી શકે છે. બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા. પહેલું છે માનવસ્ય મનઃ કીદૃશ વર્તતે હત પ્રતિષ્ઠમ વેદાભ્યાસો હિ ખાલી જગ્યા પંચદા કહ ગોપતિ હતો સૂર્ય મિનઃ કૈહ મૃત્યુમ ઇચ્છતિ તો ઉરુચ્છતિ તો બડીશૈહ કેશામ જનાનામ પરાભવઃ અપि ઉત્સવઃ ભવતિ તો માની નામ લક્ષ્મીવતે લક્ષ્મ કિમ તો કાર્મુકઃ. ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? જ્ઞાન છે ભાઈ. જ્ઞાન હોય તો ધન આવે, જ્ઞાન ન હોય તો કંઈ ન આવે. યથા પ્રજ્ઞમ તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય બોલે છે ભાઈ યુધિષ્ઠિર. પ્રજાપતિ કહ વર્ણમ પ્રોક્તમ દ વર્ણમ પ્રોક્તમ ધીમતામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ તો કાવ્યશાસ્ત્ર વિનોદેન. કિષ્કિંધા કેશામ નિવાસઃ તો વનૌકસામ. રાવણેન કિમ ઉપાશ્રિત સિદ્ધા હતા તો માયા કરી દી ભાઈ રાવણે. વિવાહ સંસ્કારે વધુ વરો કિમ પરિતઃ પરિક્રમાત તો અગ્નિમાં તો કોને ન આવડે કે કોને સાક્ષી માનીને ફેરા ફરાય છે. વૈદિકસ્ય વિવાહ વિધેય આત્મહક સપ્તપદી. મહર્ષિ દયાનંદસ્ય પૂર્વનામ કિમ આસીત તો મૂળ શંકર. પહેલાં એમનું નામ શું હતું? મૂળ શંકર. મહર્ષિ દયાનંદસ્ય નિર્માણમ કદા અભવત દીપાવલાસ્ય. દિવાળી આવી જ રહી છે હમણાં ટૂંક સમયમાં, તો એ દિવસે. એની નીચે હવે તમે જોઈ શકો છો સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાના પ્રશ્નો અહીંયા પૂછ્યા છે. પહેલું છે જ્યેષ્ઠ બ્રહ્માનું માથું અને ઉદર કોને કહ્યું છે? તો એમના જે ધ્રુલોક છે એમને એમનું માથું કહ્યું છે, અને અંતરિક્ષને એમનું શું કહ્યું છે? ઉદર કહ્યું છે. કોણ માત્ર નામને જ ધારણ કરે છે? આ પાઠ 2માં તમને મળી જશે. થોડો લાંબો છે, તૈયાર કરી દેવા. સાવ ઇઝી છે, સંસ્કૃતના પ્રશ્નો કંઈ કઠિન ન હોય. સંદેહની બાબતમાં મુસાફિર શું વિચારે છે? આ પણ પાઠ 12માં છે. એમાં એવું કહે છે કે જો તમારે કામયાબ થવું હોય જીવનમાં તો રિસ્ક લેવું જરૂરી છે. તો એ રીતના પ્રશ્નો છે. પાઠ 12માં જોઈ લેજો, તમે સારી રીતે તૈયાર કરી દો. પુરુષાર્થો તો 4 જ છે, આપણે બધાને ખ્યાલ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વિભાગ બી તમે જોઈ શકો છો, એમાં અનુવાદ પૂછ્યું છે. પહેલું જે છે આ જે શ્લોક આપ્યો છે એ પાઠ 3નો શ્લોક નંબર 7. ઝડપથી બુકમાં ટીક કરી દો. પાઠ 3નો શ્લોક નંબર 7. બીજો જે શ્લોક છે એ છે પાઠ 5નો શ્લોક નંબર 6.
એ પૂછ્યો છે, અનુવાદ પૂછ્યું છે. ત્રીજો જે અથવામાં પૂછ્યો છે એ છે પાઠ 4નો શ્લોક નંબર 6. પાઠ 4નો શ્લોક નંબર 6. હવે આ વખતે તમે કઈ રીતના તમારી તૈયારી કરી શકો? તો પાઠ 3 એક તો તમે તૈયાર કરી શકો, આખો પાઠ 3, પાઠ 5 અને પાઠ 4. તો ઘણી બધી શક્યતા એવી જ હશે કે પાઠ 3માંથી તમને અનુવાદ આ વખતે પૂછી શકાય, પાઠ 5માંથી અને પાઠ 4માંથી. આ 3 પાઠ તમે અનુવાદ જો કરી શકો તો સારું રહેશે. બાકી જે શ્લોક આપ્યા છે એ તો તૈયાર કરી દેવાના છે અહીંયા. હવે ફકરો તમે જોઈ શકો છો પૂછાય છે અનુવાદમાં. પહેલો જે ફકરો છે એ પાઠ 11નો છે, પ્રજાપતિવાળો, દ વર્ણવાળો. તો પાઠ 11માં તમારે સારી રીતે તૈયાર હોવું જોઈએ. પાઠ 11નું તમે અનુવાદ તૈયાર કરી શકો છો. તમારે એડવાન્સ તૈયારી કરવી હોય આ વખતે પૂછાવાની પછી પૂરી શક્યતા થઈ જશે તમારા માટે. બીજો જે છે ફકરો પુરોહિતવાળો એ છે પાઠ 14નો, અને ત્રીજો જે છે એ છે પાઠ 15નો. આ 3 પાઠ છે. અનુવાદ આ વખતે પણ સંભાવના એવી હોઈ શકે કે આ 3માંથી જ તમને કોઈ આ ફકરો નહીં તો કોઈ અન્ય ફકરો તમને જોવા મળી શકે. તો આ ફકરો પણ જોઈ લેજો કયો છે, બુકમાં તરત જ ટીક કરી દો. જો તરત ટીક નહીં કરે તો પછી તો તમે તૈયારી કરી રહ્યા. એ તો તમને પણ ખબર છે, મને પણ ખબર છે. સંસ્કૃત પ્રશ્નો જેના ઉત્તર સંસ્કૃતમાં આપવાના હોય છે એ આપણે જોઈ લઈએ. તો પહેલો છે કે મૂર્ખાણામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ? તો મૂર્ખાણામ કાલઃ વ્યસને નિંદ્રાય ચ ગચ્છતિ. કે ત્રયઃ નામ ધારકાઃ સંતિ? તો કાષ્ટમયઃ અસ્તિ, પહેલું આવશે ચર્મમયઃ મૃગઃ, અંતિયાનઃ વિપ્રઃ ચ નામધારકાઃ સંતિ. એ રીતે પાઠ વિભાગ સી આવે છે. વિભાગ સીમાં શું છે? પહેલો ફકરો છે, ફકરા ઉપરથી તમારે શું છે પ્રશ્નો શોધવાના છે. તો મેં જવાબ લખ્યા છે, તમે જોઈ શકો છો કે મહર્ષિ દયાનંદસ્ય પૂર્વ નામ કિમ આસીત? તો મૂલશંકર. તમે શું આ જોઈ શકો છો અહીંયા મૂલશંકર. કો દયાનંદમ સંન્યાસ દીક્ષામ દત્તવાન? તો પૂર્ણાનંદાત. કોણે એમને સંન્યાસની દીક્ષા આપી હતી? તો કોણે આપી હતી? પૂર્ણાનંદે. એ પણ તમે જોઈ શકો છો તત ગુરુ પૂર્ણાનંદ સંન્યાસ દીક્ષામ ગૃહીત્વા સંન્યાસી અભવત. તો કોણે આપી હતી? પૂર્ણાનંદાત. દયાનંદસ્ય કિમર્થમ પિતરમ ગૃહમતિજત? તો શાશ્વતસ્ય શિવસ્ય પ્રાપ્તયર્થે. શા માટે એમને તેમનું ઘર છોડ્યું હતું? તો અહીંયા તમે જોઈ શકો છો શાશ્વતસ્ય શિવસ્ય પ્રાવર્તસ્ય પિતરમ ગુહમ ચાતે જત, એટલે કે એના માટે છોડ્યું. પછી છેલ્લો છે કે અંતયાહ દયાનંદ કુત્ર અવ્રજત? તો એના તમે જવાબ જોઈ શકો છો કે નર્મદા તટમ. એ પણ ફકરામાં આપેલો છે, અહીંયા જોઈ શકો છો નર્મદા તટમ. તો એ રીતે સાવ ઇઝી હોય છે. એના પછી તમે જોઈ શકો છો એક જોડકું પૂછાયેલું છે. પહેલામાં શું હતું કે અધમેણ ધતે તાવત હતો, એમાં ચોથા નંબરનું તમારે લખવાનું છે. તો આ થઈ ગયું પહેલું, આ થઈ ગયું પહેલું થઈ ગયું, એવું નથી લખવું ને તમને ખોટો જવાબ લાગશે. આ પહેલું થઈ ગયું, આ બીજું, ત્રીજું અને ચોથા નંબરનું. તત્તો ભદ્રાણી પશ્યતિ. પછી સદા પ્રહષ્ટ્યા ભાવ્યમ, તો એમાં ત્રીજા નંબરનું, આ થઈ ગયું ત્રીજું. ગૃહ કાર્યેષુ દક્ષયા. પછી છે નોત્સર્પેત ન શુષ્યતે, એમાં પહેલા નંબરનું આવશે સરિદમ ઇવ સાગર. પછી છે ઇમામહમ વેદનો તાવકી ધિયમ, તો એમાં પાંચમા નંબરનું આવશે આ છેલ્લું રહ્યું વિચિત્ર રૂપાહ ખલુ ચિત્તવૃતય. પછી તસ્ય તેન્થાર્ચ કામાશ્ચ, તો એમાં બીજા નંબરનું આવશે આનૃષ્યમ પરમ મિતમ. એ રીતના તમારે જવાબ લખવાના રહેશે. એકવાર જોઈ લેજો જરૂરથી. અને હવે નીચે વિવરણાત્મક નોંધ તમે જોઈ શકો છો. વેદાભ્યાસી પંચદા પાઠ 2માંથી લેવામાં આવી છે. અપ્રચેતા પાઠ 1માંથી લેવાય છે. સપ્તપદી પાઠ 14 અને મહારાજસ્ય શાપ પાઠ 13માંથી લેવામાં આવી છે. બાકી આઈએમપી તો આપણે આપ્યા જ છે. વિવરણાત્મક નોંધ, સમીક્ષાત્મક નોંધ તૈયાર કરી દેજો. હવે તમે જોઈ શકો છો અહીંયા કથના ક્રમમાં ગોઠવવાનું છે. ગમે તે પાઠમાંથી તમારે આવી શકે. અહીંયા જે વિવાહવાળો પાઠ છે એમાંથી આવ્યું છે. એમાં તમે આ વાક્ય જોઈ શકો છો. આ ડી છે એ પહેલું આવશે, પછી આ બીજું આવશે, બી છે ત્રીજા નંબરમાં અને એ છે ચોથા નંબરમાં. તો એમ તમારે ગમે તે પાઠમાંથી આવી શકે છે. તો એ તો પછી પાઠ તમારે જો વાંચેલા હોય તો તમને યાદ આવે. પછી શ્લોકનો અર્થ વિસ્તાર કરવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા અર્થ વિસ્તાર એક પૂછવામાં આવેલો છે. પાઠ 3નો આ અર્થ વિસ્તાર છે. તો પાઠ 3ના અને પાઠ 4ના જો તમે શ્લોક સારી રીતે તૈયાર કરી શકો તો શક્યતા એવી જ હોય છે. ઘણી ખરી શક્યતા પાઠ 4ની હોય છે, પરંતુ પાઠ 3માંથી પણ લેવામાં આવે છે. વિભાગ ડી તમે જોઈ શકો છો. પહેલું તો સંદર્ભ સમજાવવાની છે. કેવલાઘો ભવતી કેવલાદી પાઠ 1માં આપેલો છે. વિચિત્ર રૂપાહ ખલુ ચિત્તવૃતય પાઠ 4માં છે. એની અથવામાં છે આનૃષ્યમ પરો ધર્મ પરમાર્થે મે મતમ પાઠ 5માં છે.
એના નીચે ન સંશયમાનારુષ નરો ભદ્રાણી પશ્યંતી અને ધર્મ અર્થ કામ મોક્ષા ચતુર્વિધ પુરુષાર્થઃ સંધિ પાઠ 14માં તમને મળી જશે. કુતઃ ક્રોધઃ વિનીતાનામ લજ્જા વા કુતચેત સામ. આ રીતની તમારે સંદર્ભ છે. બેના પાઠ અહીંયા નહીં લખેલા, પરંતુ તમારી બુકમાં જોઈ તમે એ સારી રીતે તૈયાર કરી દેજો. સમીક્ષાત્મક નોંધ તમે જોઈ શકો છો. પહેલું છે પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને મળેલો બોધ, પ્રાપ્ત થયેલો બોધ, પાઠ 3નો છે. દ્રૌપદીની મનોવ્યથા પાઠ 4માં છે. લોભવૃત્તિનું પરિણામ પાઠ 12 અને પ્રજાપતિનો ઉપદેશ 10 પાઠ 11માં છે. શ્લોક પૂર્તિ હવે તમે જોઈ શકો છો અહીંયા પૂછાની છે. સુષાર્થિશ્ચાનીથી લઈ સંકલ્પ મસ્તુ સુધી પાઠ 1ની શ્લોક પૂર્તિ છે. તો આ તૈયાર કરી દેજો. અને આની સાથે તમે તૈયાર કરી શકો છો. આપણા આઈએમપી વિડીયોમાં શ્લોક પૂર્તિ આપી છે 3 કે 4. જો એમાંથી આવે, એવું નથી કે એમાંથી પૂછાવાની જ છે, જો એમાંથી આવે તો તમે સારી રીતે લખી શકશો. તો 4 તો તમારે તૈયાર હોવી જોઈએ. વિભાગ ઈ તમે હવે જોઈ શકો છો અહીંયા. પરિચયાત્મક નોંધ પહેલી તો પૂછી છે મહાભારત, ગૃહસૂત્ર અને કુમાર સંભવમ. પછી છે પરિચયાત્મક નોંધ છે હિતોપદેશહમ. ફરી પાછું પરિચયાત્મક નોંધ છે હિતોપદેશ. ન્યાય તમે જોઈ શકો છો અહીંયા ઇક્ષુ રસ ન્યાય. ઇક્ષુ રસ ન્યાય તો ન્યાય તમારે તૈયાર કરી દેવાના છે. છંદ અલંકાર શિખરણી અને વ્યાજ સુધી. તો અહીંયા તો ડાયરેક્ટ સમજાવવાના જ કહી દીધા છે, તો એ તો સમજાવવા પડશે. હવે તમારે યાદ હોવા જોઈએ. અલંકાર એટલે શું, કાવ્યમાં એનું શું મહત્વ હોય છે? એટલે અલંકાર શોભા વધારે છે કોઈ પણ શબ્દની, કોઈ પણ વાક્યની. તો શોભા વધારવા એનું મહત્વ છે. વેદાંગો 6 છે અને કયા કયા છે? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. કલ્પશાસ્ત્ર એટલે શું અને એના તેના 4 ભાગો જે છે એ જણાવવાના છે. તો તમે જોઈ શકો છો 4 ભાગ જણાયેલા છે. સ્ત્રોતશૂદ્ર, ગૃહસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્વસૂત્ર. તો આ તો હતું આપણું 2022નું પેપર. હવે આપણે જોઈ લઈશું 2023નું પેપર. હવે આપણે જે જોઈ રહ્યા છીએ એ છે 2023નું પેપર. ક્વોલિટી થોડી ઓછી છે, બહુ ઓછી છે, પરંતુ તમારું ધ્યાન તમારા પ્રશ્નો ઉપર હોવું જોઈએ કે આમાં કયા કયા પ્રશ્નો આવેલા છે 2023ના પેપરમાં. કારણ કે લેટેસ્ટ છે, લેટેસ્ટ બ્લુપ્રિન્ટ ઉપર છે, તો આ તો તમારે તૈયાર કરવું બહુ જ જરૂરી છે. તો બંને ક્વેશ્ચન પેપર તૈયાર કરી દેવાના છે અને એકવાર વિડીયો જરૂરથી લાઇક કરી દેજો. વિભાગ એથી શરૂઆત કરી લઈશું. પહેલાં તો તમારે અનુવાદ પૂછાણું છે. સુષાર થીરવાળું તમે જોઈ શકો છો. પહેલા શ્લોકનું અનુવાદ અહીંયા આપેલું છે, તમે વાંચી શકો છો. બીજો જે શ્લોક છે એ તમે જોઈ શકો છો. ત્રીજો જે છે એ તમારા પાઠ નંબર 4માં તમને મળી જશે. એના પછી સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના હતા. મહદ ભેષજમ કિમ અસ્તિ, તો તપા સંયુક્તમ વિદ્યા. આના ઉપર તમારે આ સંસ્કૃતમાં લખવાના છે. મેં ગુજરાતી કર્યું છે, પરંતુ તપા સંયુક્તમ વિદ્યા એનો જવાબ આવશે. સુખાનામ ઉત્તરમ કિમ સ્યાત, તો તુષ્ટિહ. આ પણ સંસ્કૃતમાં ઓકે, તુષ્ટિહ. પછી વિવરણાત્મક નોંધ તમે જોઈ શકો છો. મેધાહ પૂછણું હતું અને યુધિષ્ઠિર. શ્લોક પૂર્તિ તમે જોઈ શકો છો. સર્વમ પરવર્ષમથી લક્ષણમ સુખ દુઃખયો. પાઠ 2નો શ્લોક નંબર 7 છે. હાર્યો તૈયાર કરી દેજો. વિકલ્પો તમે જોઈ શકો છો. કહ મોઘમન્ન વિદંતે, તો અપ્રચિતા. પછી ઇપ્સિતા પ્રજા કસ્માત લભતે આચારાત. પૃથ્વા કહ ગુણ, તો સુસ્થિરમ. કે માયાવિષુ માઇનઃ ભવતી, તો સઠાહ. એના પછી છે યુધિરષ્ટ મતે પરો ધર્મ કહ અસ્તિ, તો આંદૃશ્યમ. વિભાગ બી તમે જોઈ શકો છો. પહેલો જે તમારો આ જે છે એ પાઠ નંબર 11નો છે. પાઠ નંબર 11નો છે. તતઃ પુરુષથી શરૂ કરી છેક પ્રજાપતિ ઉપદેશ સુધીનો. તો એ તૈયાર કરી દેજો, તમારી બુકમાં ટીક કરી દો. એના પછીનો પાઠ નંબર 13નો તમે જોઈ શકો છો. સુમંત્ર ભરતવાળો જોઈ શકો, કઈ વાળો. એના નીચે પાઠ નંબર 14નો છે વિવાહવાળો. હવે તમે જો ઉપરનું પેપર અને આ પેપર જોયું હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પાઠ નંબર 11માંથી અને પાઠ નંબર 14માંથી અનુવાદ પૂછાણું છે. એટલે જ મેં કહ્યું આ પાઠ જો તમે તૈયાર કરી શકો, જે પણ અનુવાદ પૂછાણા છે એ આખા પાઠ તૈયાર કરી શકો, તો તમારા માટે બહુ જ યુઝફુલ રહેશે કે એ જ પાઠમાંથી આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે. એના પછી સંસ્કૃતના ઉત્તર સંસ્કૃતમાં છે અહીંયા. કશ્ય સ્વભાવ અતિરેચ્યથી, અને એના અથવામાં છે પર્યાય કુલ હૃદયા કતિ વર્ષાણી ઉક્તાની. આ નંબર જે છે એ પાઠ નંબર 13માં છે. પાઠ 13માં છે પ્રશ્નો. વિવરણાત્મક નોંધ તમે જોઈ શકો છો. સત્યાર્થ પ્રકાશ, અને એના અથવામાં સપ્તપદી હતું. પાઠ નંબર 14માં સપ્તપદી છે અને સત્યાર્થ પ્રકાશ છે એ છે પાઠ નંબર 15માં. એની નીચે ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો. દાંપત્ય ઇત્યસ્યનો જવાબ આવે છે દમનમ કુરુત. પછી ખાલી જગ્યા સકાશાત સુમંત્ર આગત, તો એ આમાં આવશે રામસ્ય.
વૈદિકસ્ય વિવાહ વિધિ આત્મઃ ખાલી જગ્યા, તો એમાં આવશે સપ્તપદી. પછી વિકલ્પો છે, પ્રજાપતિ કે પ્રથમ પ્રાર્થનામ કુર્વંતી તો દેવાય, ખાલી જગ્યા પયઃ પ્રકૃત્યા મધુરમ ભવતી તો ગવાય, કિષ્કિંધા કેશવ નિવાસઃ તો વનૌકશામ, તિસૃષમ પ્રદક્ષિણાશુ કા અગ્રે ચલતી તો એમાં આવશે કન્યા. મહદ દયાનંદસ્ય જન્મકુત્ર અભવત તો ટંકારા ગ્રામે. વિભાગ સી તમે જોઈ શકો છો, પ્રશ્નો તમારે શોધીને લખવાના છે. આમાંથી જે છે મહર્ષિ દયાનંદના જ છે, સાવ સરળ છે. એકવાર જોઈ લેજો વિડીયો પોઝ કરીને. સમીક્ષાત્મક નોંધ તમે અહીંયા જોઈ શકો છો. હવે એક તો છે પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ, ઉપર જ આપણે ઉપરના પેપરમાં જોઈ લીધું, તમારે ટીક જ હશે. લોભ વૃત્તિનું પરિણામ જશે એ પાઠ નંબરને 12માં તમને મળી જશે. મહર્ષિ દયાનંદનો ઉપદેશ છે એ પાઠ નંબર તમને 15માં મળી જશે. એના પછી કેવલાગુ ભવતી કેવલાદી. હવે તમે જુઓ, આ પણ સંદર્ભ પહેલી જ સંદર્ભ ઉપરના પેપરની છે. વિચાર કરો, મેં 2022નું પેપર એ વખતે પણ 2023ના જે પણ મિત્રો છે એમને કહ્યું હતું, આઈએમપી આપ્યા હતા, ઘણું બધું રિપીટ થશે કહ્યું હતું. તો જેમણે કર્યું હશે એ વખતે પણ ફાયદો થયો હશે. તમને પણ કહું છું, આ બે પેપર તમારે તૈયાર હોવા જોઈએ. વિચિત્ર રૂપઃ ખલુ ચિત્તવૃત્તે પાઠ 4 છે, અને વિટ્રિયાનામ અન્નપ્રાદ અત્ર ભવતી પાઠ 13માં તમને મળી જશે. કથના ક્રમમાં તમે જોઈ શકો છો, ગોઠવવાનું છે. એ તો પછી ગમે તે આવી શકે, ગમે તે પાઠમાંથી, એ તમે જોઈ શકો છો. વિભાગ ડી તમે જોઈ શકો છો, એમાં પણ સંસ્કૃત પ્રશ્નો શોધવાના છે તમારા ફકરામાંથી જ, સાવ સરળ જ છે. પછી ગુજરાતી પ્રશ્નો આવે છે, એ પણ તમે જોઈ શકો છો. અધર્મથી વર્તનાર પુરુષની છેવટે શી ગતિ થાય છે? મનુષ્યોએ દ વર્ણનો કયો અર્થ લીધો, શા માટે? અગ્નિને કોનો પ્રતિનિધિ માનવામાં આવે છે? તો આમાં આવશે દેવોનો. અગ્નિને દેવોનો પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો. આ જે અર્થ વિસ્તાર છે એ છે પાઠ નંબર 4માંથી. આઈ થિંક પાઠ નંબર 4માં છે. એકવાર તમે જોઈ લેજો, પાઠ નંબર 4માંથી આઈ થિંક છે બંને, તો તૈયાર કરી દેવાના છે. ખાલી જગ્યા તમે જોઈ શકો છો, 3 ખાલી જગ્યા આવે છે. હવે બ્લુપ્રિન્ટની તો હું કહેતો નથી કે આ વખતે આજ બ્લુપ્રિન્ટ આવશે કે 2022ની, પરંતુ તમારે બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન આપવાનું નથી. એના નીચે તમે જોઈ શકો છો, શ્લોકાંશો જોડવાના આ વખતે પૂછાણા હતા. આ બંનેના જે તમારે જવાબો છે એ આપણે 2023ના પેપર સોલ્યુશનનો વિડીયો જે છે એમાં તમને મળી જશે. વિભાગ ઈ તમે જોઈ શકો છો, તમારે ફક્ત તૈયાર કરી દેવાનું છે. જે પણ મોટું પૂછાણું છે આમાં, એ તૈયાર ઉપર વધુ ધ્યાન આપવાનું છે. પરિચયાત્મક નોંધ તમે જોઈ શકો છો, રામાયણમ અને એના અથવામાં રઘુવંશમ, ગૃહસૂત્ર અને મહાભારત તૈયાર હોવું જોઈએ. એના પછી ન્યાય લખવાનો હતો, ઇક્ષુરસ ન્યાય, આમાં પણ પૂછાણો, પહેલા પેપરમાં પણ આ જ પૂછાણું હતું. પછી છે ન્યાય તમારે ઓળખાવાનો છે, આર્યછંદનું લક્ષણ આપવાનું છે, શ્લેષમ અલંકારનું ઉદાહરણ તમારે આપવાનું છે, આયુર્વેદના કોઈ પણ 4 અંગો તમારે જણાવવાના છે, અને મહર્ષિ સુશ્રુતે કયા ગ્રંથની રચના કરી હતી એના વિભાગો તમારે જણાવવાના છે. તો મિત્રો, આ હતા તમારા સંસ્કૃતના 2 પેપરના સોલ્યુશન. આની સાથે તમારે જે ઉપર આપણે આઈએમપી પેપર આપ્યું બીજું તે, અને આઈએમપી ક્વેશ્ચનો જે આપ્યા છે એ સારી રીતે તૈયાર હોવા જોઈએ જો તમારે આ વખતે 100% વધુ માર્ક્સ લાવવા છે તો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો લાઇક કરી દેજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહો.